હેલો દોસ્તો, હું છું જયપાલ રાઠોડ ને તમે જોઈ રહ્યા છો કોટ ટુ કુરિયર. તો દોસ્તો, આજે સવારમાં ઉઠીને આપણે સીધા ઘરે ચેક કરવા ગયા કે બધું બરાબર છે કે નહીં, કારણ કે આજે ઇલેક્ટ્રિક વાળા આવવાના હતા ફિટિંગ માટે. હા, હજુ ચેક કરતો જ હતો ત્યાં તે લોકો પણ આવી ગયા. એવું લાગે કે આપણી ટાઈમિંગ કરતાં એમની ટાઈમિંગ વધારે પરફેક્ટ છે. પછી એ લોકો જોયા કરે કે વાયર ક્યાંથી ક્યાં લેવાનો, ક્યાંથી ક્યાં નાખવાનો, અને હું પાછો ઊભો એવું ફીલ કરતો કે હું એન્જિનિયર છું કે ઓડિયન્સ છું. પછી દોસ્તો, હું એમના માટે ચા લેવા ગયો, કારણ કે દોસ્તો ગુજરાતમાં બધું બંધ થઈ જાય પણ ચા વગર તો કામ સ્ટાર્ટ થતું જ નથી. ચા આપીને લાગ્યું કે હવે કામ ફાસ્ટ થઈ જાય. પછી હું નીકળી ગયો ઓફિસ જવા માટે, અને તમે તો જાણો જ છો સરકારી સરોવર આજે પણ સરોવર એવો ઉડી ગયો હતો કે વાત પૂછવામાં. પછી બધું વર્ક પૂરું કરીને હું નીકળી ગયો ઓફિસથી ઘરે જવા માટે, અને પહોંચી ગયો સીધો ઘરે કે કામ થયું છે કે નહીં. પછી દોસ્તો, આપણે એક રીલ બનાવી, કારણ કે કન્ટેન્ટ ક્રિએટર હોય તો કામ પછી કામ હોય તો ખરા જ. તે રીલ તમે લાસ્ટમાં જોઈ શકશો દોસ્તો. અને પછી મેં સ્ટાર્ટ કરી દીધું આપણું કોડિંગ. પછી આપણે સાંજે કોડિંગ પૂરું કરીને ફ્રી થઈને પછી આપણે નીકળી ગયા બજારમાં લાઇટ ફિટિંગનો સામાન લેવા માટે. દુકાનવાળાને પણ પહેલાંથી જ કહી દીધું હતું, ભાઈ બંધ ના કરતા, અમે મોડા જ આવશું. અને ખરેખર દુકાન ઓપન હતી અને સામાન રેડી હતો. એવું સર્વિસ મળે તો મજા આવી જાય. પછી આપણે બધો સામાન એક્ટિવા ઉપર લોડ કરીને ઘર લઈ ગયા. એક તરફ ફિટિંગનો સામાન ને બીજી તરફ આપણો બેલેન્સ. દોસ્તો, તમે લોકો તો જાણો જ છો, આપણે ફાટકથી નીકળીએ એટલે એ ગમે તે પરિસ્થિતિ હોય, ફાટક તો બંધ હોય જ. આજે પણ બંધ હતો. પછી આપણે સામાન લઈને ઊભા રહી ગયા થોડી વાર ફાટકે, પછી આપણે ઘરે પહોંચી ગયા સામાન લઈને. તો બસ દોસ્તો, હવે આજનો વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. અને हाँ, रील જોઈને જજો दोस्तों. मेरा लड़कों से क्वेश्चन है कि अगर कोई लड़का किसी लड़की को लाइक करता है तो उस लड़की को पता कैसे चलेगा? ओटीपी આવે, ओटीपी ટેક્स्ट મેસેજ આવે ને એમાં નીચે લખ્યું હોય રમાભાઈનો ભીખો તમને લાઈક કરે છે.